ચાલો બનાવીએ એકદમ ચોમાસાની ઠંડકમાં ગુજરાતી સુખડી. અને આજે આપણે તો સુખડી મહુડી જેવી બનાવી છે, જે એકદમ સોફ્ટ બને છે. આમ તો ગુજરાતી ઓથેન્ટિક જે સુખડી છે ને એ કણીવાળો ભાખરીનો લોટ છે જાડો, એનાથી બનાવવામાં આવે છે. પરંતુ મહુડી સુખડી છે ને એની થોડીક સ્પેશિયાલિટી છે, તેને અલગ રીતે બનાવવામાં આવે છે, જે એકદમ સોફ્ટ હોય છે. અને એક ટિપ્સ સાથે આજે આપણે સુખડી જોવાના છીએ. જો તમારાથી પણ પોચી સુખડી નથી બનતી ને, તો આ રીત તો તમારે ખાસ જોવાની છે. બહુ સહેલી છે, અને જો થોડીક જ ટિપ્સ તમે પણ ધ્યાનમાં રાખશો એટલે એટલી સરસ સોફ્ટ બને છે. અને સુખડી બનતી હોય એટલે 5 ઘર સુધી ખબર પડે કે ભાઈ કોઈની ઘરે સુખડી બની રહી છે. ચાલો જોઈ લઈએ એકદમ સરસ સોફ્ટ મહુડીની સુખડી બનાવવાની રીત. તો જો સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ લેવાનો છે. હવે આગળ કીધું એવી રીતે કે ઓથેન્ટિક રેસીપીમાં આપણે સુખડી છે ને એ જાડા લોટની બને, એટલે કે કણીવાળા ભાખરીની લોટની. અત્યારે આપણે ઝીણો લોટ લેવાનો છે, તો અહીં રોટલીનો ઝીણો લોટ લેવામાં આવે છે. જ્યારે મહુડીની સુખડી બનાવો ત્યારે તો 2 કપ લોટ લીધો છે. અને જો એકદમ સરસ ઝીણો આપણે જે રોટલીનો આવે એ જ લોટ લેવાનો છે. અને જો તમારે ખરેખર ઓથેન્ટિક રેસીપી જોવી હોય તો કણીવાળો લઈ લેવાનો. ત્યાર પછી આપણે ગોળ લેવાનો છે, તો અહીં મેઝરિંગ કપનું જ આપણે બધી માપ લેવાનું છે. તો 1 કપ જેટલો મેં ગોળનો ઝીણો ભૂકો કરી નાખ્યો છે ચપ્પુની મદદથી. ત્યાર પછી ઘી લેશું, તો અહીં હું ગાયના ઘીનો ઉપયોગ કરું છું. તમારા ઘરમાં જે અવેલેબલ હોય તેનો ઉપયોગ કરી શકો છો. તો બધું મેઝરિંગ કપથી લેવાથી તમને પણ ખબર પડશે કે કેટલા માપથી પરફેક્ટ સુખડી બને છે, એટલે મેં કપનું માપ બતાવ્યું છે. તો અત્યારે આપણે 1 કપ જેટલું ગાયનું ઘી લીધું છે, અને કેટલું ઉપયોગમાં લેશું એ તમને કહું છું. તો જો કડાઈની અંદર અત્યારે આપણું ઘી કેવું છે, જાડું છે, એટલે 1/2 કપ જેટલા ઘીનો ઉપયોગ કરવાનો છે. જો એકદમ ઓગળેલું ઘી હોય ને તો 1 કપ ઘી અહીં જોઈએ છે. આ પરફેક્ટ માપ તમે નોંધી લેજો. જો જાડું ઘી હોય, થેણું ઘી, તો 1/2 કપ જેટલું, અને પતલું ઘી હોય તો 1 કપ જેટલું જોઈ જાય છે. તો જો ઘી ગરમ થઈ ગયું છે, અને હવે આપણે તેમાં લોટને ઉમેરવાનો છે. તો 2 કપ જેટલો લોટ છે, આગળ માપ બતાવ્યું છે, અને હવે તેને ઉમેરી દેશું. ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ વસાણા બનાવો ને ત્યારે તમે હંમેશા ગેસની ફ્લેમ ધીમી રાખીને જ લોટને શેકવાની પ્રોસેસ કરવાની હોય છે, એટલે સ્વાદ બહુ સરસ આવે વસાણાનો એમ. તો અત્યારે ઘી જુઓ તમે, અત્યારે બધું શોષાઈ ગયું છે ને તમને કઠણ લાગે છે, પરંતુ જેમ જેમ આપણે શેકતા જશું ને એમ છે ને આ મિશ્રણ ઢીલું થતું જશે. તો જુઓ 3 મિનિટ જેટલો ટાઈમ થયો છે, ધીમે ધીમે ઢીલું થવા લાગ્યું છે. અને અત્યારે તમે મિશ્રણ જુઓ ને તો એકદમ કઠણ જેવું તમને આમ લાગે. તો જેમ જેમ શેકાશે એમ સરસ એવી સુગંધ પણ આવતી જાય છે. અને જો અત્યારે થોડોક એવો ફ્રોધી થવા લાગ્યો છે લોટ, એટલે કે ઢીલો થવા લાગ્યો છે. તો જો અહીં અત્યારે 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, અને લિક્વિડ જેવું મિશ્રણ થઈ ગયું છે. એટલે હવે આપણને એમ લાગે કે ના ઘી તો બધું પરફેક્ટ છે. પહેલાં આપણને એમ થાય કે શોષાઈ જાય છે એટલે ઘી ઓછું પડશે. તો ક્યારેક એવું થાય તો 1-2 ચમચી ઉમેરી દેવાનું. અને જો એકદમ સરસ એવો લોટ શેકાવાની સરસ એવી શરૂઆત થઈ ગઈ છે, કેમ કે લોટ એકદમ ચમચેથી પડી રહ્યો છે. હજી આપણે તેને શેકવાનો છે. 15 મિનિટ જેટલો ટાઈમ થયો છે. સુગંધ એટલી સરસ આવે છે, તો ધીમે ધીમે શેકવાનો છે. થોડો કલર ચેન્જ થવા દેવાનો છે. તો જુઓ બ્રાઉન કલર આવવા લાગ્યો છે, અને આવો જ આપણે તેને શેકવાનો છે. તો બહુ સરસ એવો શેકાઈ ગયો છે. અને પહેલાં જોયો તો કેવો વ્હાઈટ હતો, લોટ શેકાઈ તો જવા આવ્યો હતો પણ વ્હાઈટ હતો. તો કલર તેનો ખાસ કરીને સુખડીમાં બ્રાઉન લાવવાનો છે, થોડોક રતાશ પકડાવવાનો છે. તો જો અહીં સરસ એવો લોટનો કલર લાલાશ પકડી ગયો છે. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને નીચે ઉતારી લેવાનું છે. અને પહેલી ભૂલ જો આપણે આ કરીએ છીએ, જ્યારે આપણે સુખડી કડક બને ત્યારે તો ગેસની ફ્લેમ ચાલુ રાખીએ ને જો ગોળ ઉમેરો તમે તો તમારી સુખડી કઠણ થઈ જાય. 1 મિનિટ માટે પહેલાં તો સતત હલાવી લેવાનું છે, અને પછી જ ગોળનો ભૂકો આપણે ઉમેરવાનો છે. અહીં જુઓ ગેસની ફ્લેમ બંધ કરીને ગોળ ઉમેરવાનો છે, એટલે ખાસ ધ્યાન એ રાખશું કે ગોળને એકદમ ઝીણો કરી નાખવાનો છે. જો તમે થોડાક મોટા કટકા રાખો તો પછી ઓગળતા વાર લાગી જાય છે, અને મિશ્રણ કઠણ થવા લાગે છે. જેમ જેમ ગોળને તમે લોટમાં મિક્સ કરતા જશો ને એમ જુઓ મિશ્રણ ધીમે ધીમે કઠણ થતું જશે, અને વાસણની સપાટીને પણ છોડી દેશે. જોઈ શકાય છે વાસણની સપાટીને પણ છોડી દે છે, જેમ કે બાંધેલો લોટ હોય તેવું લાગે તમને. જુઓ કેવો ભેગો થઈ ગયો છે, જાણે તમે લોટ બાંધ્યો હોય તેવો. તો હવે છે ને જેમાં તમારે સુખડી બનાવી છે તે વાસણમાં તેને લઈ લેવાની છે. અહીં વાસણને ઘીથી ગ્રીસ કરવાની પણ જરૂર નહીં પડે. તો હવે આ રીતે છે ને આપણે તેને ઢાળી દેવાનું છે, પાથરી લેવાનું છે. તો તમારે પાતળી કરવી, જાડી કરવી એ પ્રમાણે તમારે વાસણ લઈ લેવાનું છે. તો મહુડીની સુખડી તમે જુઓ ને તો હંમેશા તે પાતળી હોય છે. તો અહીં પતલી બનાવવી છે એટલે મેં નાની એવી ત્રાસ લીધી છે. અને જો વાટકી છે તેનું તળિયું ઘીવાળું કરીને સરસ એવું તેને ફ્લેટ કરી લેવાનું છે. તો એકદમ મસ્ત એવું સરસ એવું લેવલ થઈ ગયું છે, અને ઘી પણ જો ઉપર દેખાઈ રહ્યું છે. તો હવે છે ને આપણે તેને આ રીતે એક સરખી કિનારીથી કરી લેવાની છે, એટલે બધા પીસ એક સરખા પડે અને તૂટે ને. કેમ કે સોફ્ટ જેટલી બને છે આ સુખડી, તો એકદમ સરસ એવું પથરાઈ ગયું છે. ત્યાર પછી ગરમ છે ને ત્યાં જ તેમાં કટ આપો એટલે એક સરખા કટ પડે.
જો બહુ ગરમ હોય, તમને એવું લાગે બહુ ગરમ છે અને ભેગું થાય છે, તો થોડીક વાર ખમી જાવ, અડધેક મિનિટ પછી. પણ ગરમ છે ત્યાં જ તમારે કટ આપવા પડશે. હવે જો તમને પણ અઘરી લાગે ને મહુડી જેવી સુખડી બનાવવાનું, તો આ પરફેક્ટ માપ છે. આ રીતે તમે બનાવશો એટલે તમારી સુખડી એકદમ પરફેક્ટ જ થવાની છે. ટેક્સચર તમે જોઈ શકો છો, એકદમ ઉફાળી ગરમ છે. અને જો રેસીપી ગમે ને તો લાઇક અને કમેન્ટ તો આપવાનું છે. સાથે વિડીયોને પણ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો, જેથી એમના સુધી પણ સુખડીનું પરફેક્ટ માપ પહોંચે. જો કેટલી સરસ સોફ્ટ છે, તો તમે પણ ટ્રાય કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો.